સંભળાવું છું. ચાલશે ને? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે પ્રેમે પ્રભુજીને વંદન કરીએ. પ્રેમે પ્રભુજીને વંદન કરીએ. પ્રભુજીને વંદન કરીએ. આખો શરણ તમારી રે. રાખો શરણ તમારી રે. રાખો શરણ તમારી રે. ભક્તવત્સલ બિરદ તમારું. ભક્તવત્સલ બિરદ તમારું. ભક્તવત્સલ બિરદ તમારું.
શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. સર્વમેઘ ભગવાન પ્રસન્ન રહો. સર્વતીર્થો પ્રસન્ન રહો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સદગુરુના ચરણોમાં શીશ નમાવીને કડક ધણીના આશીષ લઈને મૂળધામના પવિત્ર એવા સ્થાનમાં રણુજાવાસી શ્રી રામદેવ મહારાજની આ કથા અને કથાની પારાયણ, એની લીલાનું પારાયણ, એનો આજે આ બીજો દિવસ, આજે ત્રીજો દિવસ, અને એ ત્રીજા દિવસની કથા આગળ ચલાવતા પહેલા ત્યાં બિરાજેલા સંતોના ચરણોમાં મારા વંદન, વડીલોને મારા નમસ્કાર, માતાઓને મારા પ્રણામ. જેના હૃદયમાં ગુરુ પ્રત્યે અતૂટ વિશ્વાસ છે અને વિશ્વાસના સહારે સહારે પોતાનું જીવનનું નાવડું ચલાવ્યા કરે છે, ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ છે એવા જીવોના એ વિશ્વાસને હું વંદન કરું છું. આપ સૌને સાથે લઈને આજના દિવસની કથા આગળ ચલાવતા પહેલા થોડું કીર્તન કરી લઈએ.
જો ધીરે. વિશ્વાસ વિશ્વાસ વાત ભાણજો ધીરે. છૂટે કબૂધે કપાસ મારવાલા. એક બુદ્ધિ પ્રકાશ મારવાળા. છૂટે કબૂધે કપાસ મારવાલા. એક બુદ્ધિ કપાસ મારવાળા. ગુરુ રામ બોલજો ધીરે.
દે ધણી મારો આવશે ધીરે મને તારે મારવાલા મને મારવાલા મને તારે મારવાલા ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ સદગુરુ મહારાજે આપણને જે શબ્દ આપ્યો હોય તે એને આપણા હૃદયની પાટી ઉપર આપણે નાના હતા પહેલા ધોરણમાં આપણને ભણવા બેસાડ્યા પાટી પકડતા ન આવડતી એ ગુરુએ આપણને પાટી પકડાવી આપણે હાથમાં એક કાંકરો આપ્યો એ પકડતા નહોતો આવડતો એ કાંકરો પ્રાણી એને પકડાયો અને પોતાનો હાથ રાખ્યો પોતાના હાથથી આપણો હાથ પકડી અને પાટીની અંદર એક એકડો લખાયો એકડો એના દ્વારા એ એકડો લખી આખી પાટીમાં એક જ એકડો લખાયો પછી કહ્યું કે આને ઘૂંટજે હવે આને ઘૂંટજે એમ ગુરુએ આપણે કોઈ પણ શબ્દ આપ્યો હોય કોઈ પણ નામ આપ્યું હોય એને ઘૂંટજો ઘૂંટજો કેમ વારંવાર ઘૂંટવાથી એ આપણને આવડી જાય અને આવડે નહીં ને ઘણી વાર ઘૂંટ્યા પછી ન આવડે ને તો ગહરડા પાડી દેવા ઘણાને એકલાની એવું ન આવડે પછી આમ સૂક લઈને પાટીમાં ગહરડો પડી દે એટલે જોયા વગર આમ રામ કરે ઢેકડો લખાઈ જાય એમ એવો ગહરડો પડી દેવો આમ રામ કરો એટલે એ તરત યાદ આવી જાય ગહરડો એટલે ઘા છે ઘા શબ્દ યાદ રહી જવો જોઈએ ઘા વાગી જવો જોઈએ જે ઉધરડો પડ્યો હોય એ કોઈ જાય નહીં એ પાટી ફૂટે ને એની હારોહારી ઉધરડો જાય એમ આપણા હૃદય કમળની પાટી ઉપર જે એકવાર ઉધરડો પડી ગયો ને તો પછી આ શરીર જાય ને ત્યારે હારોહાર જાય એમ એવો ગહરડો પડી ગયો ઘસરકો પડી ગયો ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો હોય તે ગુરુ તો બધામાં આવે છે અને રામે બધામાં આવે છે આ કઈ નવીન નથી ગુરુ બધામાં આવે અને રામ બધામાં આપણે તો ગુરુ રામ બે ભેગા છે જો ગુરુ રામ બે ભેગા અમારા ગુરુજી રામ અમારા ગુરુ અને ગુરુ અમારા રામ બસ બીજે અમને કાંઈ ખબર નથી જે હોય તે એટલે તમામને રામ અને ગુરુ બેનો યાદ કરવા જ પડે ગમે તે સંપ્રદાય હોય એને ગુરુ અને રામ બે તો યાદ કરવા જ પડે એટલા માટે એકનું એક જે આપ્યો હોય ને એને ઘૂંટવું અમુક આપણે આઈટમ બનાવવી હોય તો એનો હાથો નાખીને તેને વધારે ઘૂંટવો પડે તો જ વસ્તુ સારી થાય તમે જોયું તમારે ભજીયા બનાવવા હોય ને તો બધી વસ્તુ મારી પાસે નાખી દો પછી એ આથાને તો ઘણી વાર ભૂટા કરો ને પછી થોડીક વાર રવા દો પછી તમે ભજીયા મૂકજો કેવા થાય આપણે દૂતાળો મરચા નાખ્યા
દાણા નાખ્યા, જીરું નાખ્યું, બધું નાખીને આ હળદને મૂક્યા. એમ નહીં, એને પેલા ઘૂંટો લાટ કરી, પછી થોડીક વાર ઢાંકી દો, અથવા થોડી વાર રહેજો, 5 મિનિટ રહેવા દો, પછી ભજીયા મૂકજો. કેવા થાય? ઘૂંટવાથી આ તો ઘટમાં ઘૂંટવાનું છે. ઘટમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ નામને યાદ કરજો. પછી આ કીર્તનમાં આપણે એમ કહેવા માંગ્યું છે, આપણું ઘર હોય, આપણા ઘરમાં એક મંદિર હોય, ઘરમાં જો અંજવાળું કરવું હોય તો એક દીવાની જરૂર પડે. પેલા દીવાઓ હતા, ફાણસ હતા, દીવાની જરૂર પડે. અત્યારે ગ્લોબ છે, બલ્બની જરૂર પડે, ટ્યુબલાઇટની જરૂર પડે. પણ અંદર એવી કોઈ ગોઠવણ નથી કરી. એનું વાયરિંગ ક્યાં છે, ક્યાંની છાપ છે, એ ક્યાંય ગોઠવણ નથી કરી. એમાં તો દીવો પ્રગટાવવો જ પડે આપણે, એમાં તો દીવો જ પ્રગટાવવો પડશે. અને એ દીવો કેમ પ્રગટાવવો એ આપણને કહ્યું છે. આપણે રૂ લેવા જઈએ, કપાસ લઈ છે, કપાસ લઈ, રૂ લઈ, ત્યારે આપણે જોઈ લઈએ કે આની વાત સારી બનશે. એમાંથી આપણે કીટું કાઢી નાખીએ, કોઈ પાંદડી કે જે હોય તે કાઢી નાખીએ, આસો ડૂસો હોય, ચોખ્ખો કપાસ હોય, ચોખ્ખું રૂ હોય એ આપણે લઈએ છીએ. પછી એની વાટ બનાવીએ છીએ. એમ આપણા મનની અંદર જે છે ને એ બધી કબૂધી જે છે ને એને કાઢી નાખવાની છે, અને એમાંથી જે ચોખ્ખો કપાસ નીકળે એની વાટ વણવાની છે. અથવા આપણો શ્વાસ છે ને મલિન છે, મલિન. આપણે જે શ્વાસ લઈએ છીએ એ ચોખ્ખો તો નથી, એ મલિન છે. એટલે ગંગા સતીએ કહ્યું છે કે સ્વર ભેદમાં રાખવું ધ્યાન. એક શુદ્ધ છે ને એક મલિન છે, એ સ્વર ભેદમાં રાખવું ધ્યાન. કઈ વખતે કયો સ્વર શુદ્ધ છે અને કયો મલિન છે એનું ધ્યાન રાખવાનું કહ્યું છે. એમ આપણે જો આ કપાસને, આ શ્વાસને, શ્વાસ અને શ્વાસને જો શુદ્ધ કરવો હોય તો એની રીત પણ ગુરુ મહારાજે બતાવી છે. એ શુદ્ધ સ્વર જ્યારે ચાલે ત્યારે એની વાટ વણવાની છે. એ વાટે ને વાટે આપણે પછી આ દીવાની વાટ કયો તો બોલે અને આ વાટ કયો તો હોય, એ વાટે ને વાટે આપણે હાલવાનું છે. વાટે ને વાટે હાલવાનું. પણ કેમ હાલવાનું છે? એ વાટે કેમ હાલવાનું છે? એ વાટને એમાં બોલવાની છે. ઘીમાં, તેલમાં, ગમે એમાં બોલો, પછી એનો દીવો થાય ને. એમ આપણે આ વાટને, આ કાયારૂપી વાટને, કાયારૂપી કોડિયામાં જે વાટ મૂકી છે એને સંયમ નિયમનું દિવેલ પૂરવાનું છે. સંયમ અને નિયમ. ગુરુ મહારાજે આપણને જે સંયમ આપ્યા હોય છે અને નિયમ આપ્યા હોય છે એ બંનેને સાથે રાખી અને એની વાટ વણવાની છે. હવે કાલ કપૂર એમાં મૂકજો એમ લખ્યું છે. કાલ એટલે સમય. આપણે કપૂર મૂકીએ ને હાથે કરી, જ્યારે કપૂર મૂકીએ છીએ, મૂકીને તરત સળગી જાય અને તરત ઉડી જાય. આ કાળ આવ્યો છે. સમય ક્યારે આવે ને ક્યારે વયો જાય કાંઈ નક્કી નથી, અને ક્યારે કોનો કેવો સમય આવે એ પણ ખબર નથી. આપણી, મારી, તમારી જિંદગી આ જે છે એ કપૂર જેવી છે. જૈસે કપૂર કી વાસ. કપૂરની વાસ કેમ ઘડીકમાં આવે ને ઘડીકમાં વહી જાય, એવી આ જિંદગી છે. સપના જેવી આ જિંદગી છે. પણ અખંડ જ્યોત જો આપણે પ્રગટાવવી હોય, આ જ્યોત તો છે જ. કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, કોઈને 80 વર્ષ, કોઈને 100 વર્ષ, ત્યાં સુધી આ જ્યોત જગવાની જ છે. પણ અખંડ જ્યોત જેને જોવી છે એને માટે આ રસ્તો છે બધો. અખંડ જ્યોત જેને જાગી છે એને કોઈ જગ્યાએ અંધારું દેખાતું નથી. આપણે લાઈટ વહી જાય છે, આપણો દીવો ઓલવાઈ જાય છે, પવન આવે તો ઓલવાઈ જાય છે, લાઈટ વહી જાય તો આ ટ્યુબલાઇટ પણ બંધ થઈ જાય છે. પણ અખંડ જ્યોત જેને પ્રગટ કરી છે એની લાઈટ કોઈ જાતી નથી.
આજથી 50 વર્ષ પહેલા તમે જો આપણા ગામની અંદર તમે બરાબર વાળું કરવા બેઠા હોય લાઈટ વહી જાય, એ તો દીવા જેવી લાઈટ આવતી, દીવા જેવી આટલી જ આવતી, બાકી તો કોઈ લાઈટ જોઈએ નહોતી. પછી આ જ્યોતિગ્રામ આવ્યું, આપણે આખોથી લાઈટ બાળીએ છીએ, આખોથી લાઈટ બાળી એમ જો જ્યોત જાગી જાય, જો જ્યોતિગ્રામ લાઈટ આવી જાય આમાં તો વાંધો ન આવે. જ્યોતિગ્રામ ઉદ્યોગ જો આવી જાય એમાં તો, પણ એ જ્યોતિગ્રામ લાવવી પડે. આ જ્યોતિગ્રામ ઉદ્યોગ લાવવા માટે તો આપણે આ કરીએ છીએ કે લાઈટ કોઈ જાવી ન જોઈએ. જો લાઈટ હોય તો આપણે રાતની કામ કરી શકીએ, રાતના આપણે ગરબા લઈ શકીએ, રાતનું બધું કામ કરી શકીએ. એમ આપણા આ હૃદયની અંદર કોઈ અંધકાર નહીં આવે. પણ ક્યારે એ લાઈટ કોણ લાવી શકે? હાલો આ લાઈટ તો કદાચ સરકાર લાવી છે, આ લાઈટ સરકાર લાવી છે, પણ આમાં કોણ લાવશે? એ અંજવાળું કોણ લાવશે? એ જ્યોતિગ્રામનું અંજવાળું આપણા હૃદયમાં, આપણા શરીરમાં, આપણા દેહમાં કોણ લાવશે? અંજવાળું ક્યારે થાય બાપુ? અંજવાળું રે મારે અંજવાળું, ગુરુ તમે આવ્યા થયું અંજવાળું. આવે ને બોલો, આવી લાગે. જીવનમાં આ ઘટમાં અંજવાળું થાય તો એ અખંડ જ્યોત પ્રગટે. અખંડ જ્યોતના અજવાળે અલગ ધણીના દર્શન. અખંડ જ્યોતના અજવાળે એ અખંડ જ્યોતના અજવાળે અલખનો આરાધ થાય, અને આરાધ કરો ને પછી અલગ ધણી આવે. અખંડ જ્યોતના અજવાળે આરાધ કરો ને તો એ અલગ ધણી આવે. આમ ગુરુજીના ગુણ ગાતા ગાતા આગળની કથા આગળ ચલાવતા કાલના દિવસમાં આપણે અજમલજી મહારાજની જે જીવનચર્યા છે એ આપણે જોઈ કે અજમલજી મહારાજનું જીવન કેવું છે. કે જેની પાસે રાજ છે છતાંય એના જીવનમાં એ નથી જોતા, પણ એની પ્રજા કેટલી સુખી છે એ જોવે છે. રાજાનો પૂરેપૂરો જે ધર્મ છે એ નિભાવે છે. હરેક માણસના ધર્મ આપ્યો, રાજાનો ધર્મ આપ્યો છે, પ્રજાનો ધર્મ આપ્યો છે, પતિનો ધર્મ આપ્યો છે, પત્નીનો ધર્મ આપ્યો છે, ચારે ચાર વર્ણનો પણ ધર્મ આપ્યો છે. પોતપોતાના ધર્મ નિભાવે.
અજમલજી મહારાજને એક એવો નિયમ હતો કે સવારમાં ઉઠી નાઈ ધોઈ અને પોતે દાન આપવા દેતા. દાન આપવા ઉભા રહે અને બાજુમાં એના પ્રધાનજી ઉભા હોય, એનું નામ બુદ્ધિધન હતું. પ્રધાનનું નામ બુદ્ધિધન હતું. તમે જુઓ, બુદ્ધિધન, બુદ્ધિ કરી અને ધનવાળો કરો, એમનો પ્રધાન બુદ્ધિધન. સવારના પહોરમાં આજે અજમલજી મહારાજ તૈયાર થયા છે. માથે પાઘડી મૂકી છે અને મોજડી પહેરી મહેલમાંથી નીકળ્યા છે. કુળદેવી માતાના મંદિરે જઈને પગે લાગ્યા છે. ત્યાંથી જે એને દાન દેવાનો જે મહેલ છે ત્યાં આવ્યા છે. પટાંગણમાં બધી વસ્તુ ત્યાં મૂકી છે. અન્ન, ધન, વસ્ત્ર, જે દાનમાં આપવાની છે વસ્તુ મૂકી છે. અને યાચકોની આમ લાઈન લાગી છે, કતાર લાગી છે. સ્ત્રી પુરુષો, સાધુ સંતો, બ્રાહ્મણો, ભેખ, જે યાચકો હતા એ બધા કતાર બધું ઉભા છે. અજમલજી આવ્યા એટલે અજમલજી મહારાજનો જય જયકાર કર્યો છે બધાએ. પરંતુ અજમલજી મહારાજને એક એવી ટેવ હતી કે એ જ્યારે એ દાન આપે ત્યારે નીચું જોઈને દાન આપતા. કોઈની હામું આમ ન જોવે, કોઈના મોઢા હામું ન જોવે, બધાના પગ ઉપર ધ્યાન રાખે અને પોતાના હાથ ઉપર ધ્યાન રાખે. બસ આટલી જ એની દ્રષ્ટિ. એના નિયમ પ્રમાણે ઊભા છે. માણસો એક પછી એક દાન દેતા જાય છે અને અજમલજી મહારાજનો જય જયકાર કરતા જાય છે. દરરોજનો એનો નિયમ, દરરોજનો. એમાં એક દિવસ અજમલજી મહારાજ દાન આપે છે. એ દાન આપતા આપતા એના પ્રધાને એને પૂછ્યું કે મહારાજ, આપ દાન આપો છો તો આપ કોઈની હામું જોતા નથી, કોઈને કઈ બોલાવતા નથી, અને તમે જે હાથમાં એ બધું આપી ગયો છો, તમે કોઈ કાંઈ જોતા જ નથી, બીજું બધું આપી દેવું એમ ન હાલે. તો પ્રધાનજી કેમ હાલે? કયો જી, તો કેવી રીતે દાન અપાય? કે આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું છે, કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ને દિયો, એવું કહ્યું છે કે જો જ્યાં સુધી સુપાત્ર મળે ને ત્યાં સુધી કુપાત્રને દાન ન આપવું. આવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. એમાં તો ઘણું કહ્યું છે, શાસ્ત્રોમાં તો ઘણું કહ્યું છે. ગંગ તરંગ પ્રવાહ ચલે યરુકૂપ કો નીર પિયો ન પિયો, जाके हृदय रघुनाथ बसे तो और को नाम लियो न लियो, कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે સુપાત્ર માણસ મળે ત્યાં સુધી કુપાત્રને દાન ન દેવાય. હાથમાં દાનનો ખોબો ભરેલો છે અને અજમલજી મહારાજ આમ હસવું આવ્યું, હાથ અટકી ગયો. એટલે બુદ્ધિધનની સામુ કે પ્રધાનજી, હવે આ શાસ્ત્રને મારે માનવા કે ન માનવા? આ શાસ્ત્રને મારે માનવા કે ન માનવા? કયો, આ લખ્યું છે કોણે? આ તો કોઈ કવિએ લખ્યું છે, પણ આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે જો સુપત્ર મળે ને તો જ એને દાન આપવું, કુપત્રને દાન ન દેવું. આપણા ગંગા સતીએ પણ એમ કહ્યું છે, ગંગા સતીએ પણ એમ કહ્યું છે. શું કીધું? શું કીધું? પત્ર
વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ ચૂપ. અજમલજી મહારાજે વિચાર કર્યો, બુદ્ધિધરને કહ્યું કે આ મારે કેમ માની લેવું? એ સંતોની દૃષ્ટિમાં સંત એને કહેવાય જેની દૃષ્ટિમાં કોઈ પાત્ર નથી, કોઈ કુપાત્ર નથી. સમદ્રષ્ટિને તૃષ્ણા રે ત્યાગીને, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. જેનામાં સમદ્રષ્ટિ છે ને એ સંત છે. એની દૃષ્ટિમાં કોઈ પાત્ર ને કુપાત્ર ન હોય, અને જો એને કુપાત્ર દેખાય તો એ સંત નથી. કુપાત્ર દેખાય તો એ સંત નથી. અને કદાચ એવું લાગે કે આ કુપાત્ર છે, એને જો જાકારો આપે તો એનો ધર્મ નથી. કુપાત્રને સંત છે એ સુપાત્ર નહીં બનાવે તો કોણ બનાવશે? કુપાત્રને સુપાત્ર જો સંત નહીં બનાવે તો કોણ બનાવશે? એ એનો ધર્મ છે. બગડેલાને સુધારવો એનો ધર્મ છે. કુપાત્રને પાત્રતા આપવી એનો ધર્મ છે. એક ભોગ ભોગવતો પાડો જો સંતના ચરણમાં જાય ને પીર બની જાય તો પછી આ કુપાત્ર તો હું થઈ ગયો એમાં? સંતનો વરદ હસ્ત થાય ને ત્યાં પાત્રતા જ આવી જાય, પવિત્રતા જ આવી જાય. આ કોને ખબર કોણે લખ્યું છે એ પાત્ર ને કુપાત્ર? એ દાન દેતી વખતે તો પાત્ર ને કુપાત્ર હા એક છે. અમુક દાન અમુકને દેવાય અને અમુક દાન બધાને દેવાય. અન્નદાન છે ને, અન્નદાન એ બધાને દેવાય. પણ પાછું એ જોવું જોઈએ તમે જેને અન્નદાન આપો છો એ દુકાને જઈને વેચી તો નથી દેતા ને? તો એને અન્નદાન એને ન આપવું. પણ જેને અન્નદાન આપો તમે એ ભરડાવીને બાફીને શેકીને ખાઈ જાય છે અથવા બીજાને ખવડાવે છે, જ્યાં હરિહરનો હાથ પડે છે ત્યાં અન્નદાન આપવું. કોઈ ગરીબને આપવું, જરૂર હોય એને આપવું. અન્નદાનનો મહત્વ બહુ મોટો છે, એટલે બધાને આપવું. આ સંતોએ એ જ કર્યું ને, સંતોએ એ જ કર્યું. ગમે તે આવે હરિહર હરિહર હરિહર. ત્યાં કાંઈ બીજું જોવાતું જ નથી. કોણ પાત્ર ને કોણ કુપાત્ર, કોણ ઊંચો ને કોણ નીચો, કાંઈ નહીં. 18 વરણ એક ઓસરીએ. આ સંતનો રસ્તો છે, આ સંતનો રસ્તો. ત્યાં બીજું કઈ જોવા નથી આવતું. જ્યાં એકતા હોય, જ્યાં સમરસતા હોય, જ્યાં 18 વરણ એક ઓસરીએ આવતા હોય ત્યાં સંતના પગલા હોય, એ સંતનો આશરો હોય એ માની લેવું. બાકી જ્યાં વારો તારો હોય ત્યાં પોતાનું હોય એમ માની લેવું. એટલે અન્નદાન બધાને અપાય, પછી વસ્ત્રદાન બધાને અપાય. વસ્ત્રદાન એ પણ બધાને અપાય. કેમ કે એની કે ભાજી થવાની નથી. વસ્ત્રદાનની તો ભાજી થવાની નથી. એટલે વસ્ત્રદાન બધાને અપાય. તમે જો પહેલા આપણે નાના હતા ને ત્યારે ગ્લુકોઝના બિસ્કિટ બહાર પડ્યા હતા, આપણને બહુ ભાવતા. પતરાના ડબ્બામાં આવતા. એ ખાઈએ એટલે આપણને મજા આવે. રામા, એમના ઉપર રામા લખેલું હતું, રામા ગ્લુકોઝ બિસ્કિટ. એ બિસ્કિટ આવતા, પાર્લે બિસ્કિટ. અને આમ ફેમસ થઈ ગયેલા બધા ખાતા. પ્રવાસમાં આવતા, બસમાં જતા, ટ્રેનમાં જતા, તે દુકાને જતા કે છોકરા હાટું કે દાદા હાટું આપણે પાર્લે બિસ્કિટ લાવતા. ચાર બિસ્કિટ ખાતા. એ કે બહારનું આપણે જ ખાવ, આપણે ચાર બિસ્કિટ ખાઈ લે. માણસો ખાતા. અત્યારે પાર્લે બિસ્કિટ કૂતરા નથી ખાતા. જો કૂતરા નથી ખાતા. કૂતરા મૂકીને કે આ ન ખવાય. એટલે કદાચ તમે કૂતરાને નાખો ને તો તોડીને નાખજો. બિસ્કિટનું પાકીટ તોડીને કૂતરાને નાખજો ને કે દુકાનદાર પાછું દુકાનમાં મૂકી દે. એ દાન તમારું કામ નહીં આવે.
હા, તમે જોજો એ કે તમે જાઓ ને એમ નાખી દેજો કૂતરાને, એમ નહીં તમે તોડીને નાખજો એને. હા તો હું મારી જ વાત કરું. અમે વડોદરા ઉતર્યા એકવાર, જયંતિભાઈ મારી હારે હતા. એટલે મેં કીધું ભાઈ તમારે જે ખાવું હોય ને તમે ખાઓ, હું તો છે ને પાર્લે બિસ્કિટ ખાય. તો ઓલાને પૂછ્યું સ્ટોર વાળા તો કે પાર્લે બિસ્કિટ નથી. મને બાપુ તમે શું આવું માગો છો? મેં કીધું મને એ ફાવે છે એટલે માગું. તો કે નથી. મેં તો મારે કાંઈ નથી લેવું, તમારે જે ખાવું હોય તમે લઈ લો. પછી ક્યાંયથી ગોતીને એક બિસ્કિટનું પાકીટ લાવ્યું. મને કહ્યું બાપુ આ એક છે. મેં જોયું બહુ જૂનું થઈ ગયેલું હતું, કેદુનું પડ્યું છે, પણ મને એને આપ્યું કે આ લો આ બિસ્કિટનું પાકીટ. મેં કીધું ભાઈ કેટલા પૈસા આપવાના? મને પૈસા એને થોડા લેવાય, આમે અમે કૂતરાને નાખી દઈએ છીએ ને. આમ છે. એટલે ઘણી વખત આપણું દાન કામયાબ નથી થતું. આપણને એ દાનનું ફળ મળતું નથી, એનું પુણ્ય મળતું નથી. દાન દેતી વખતે તો બહુ વિચાર કરવો પડે છે. અન્નદાન આપી શકાય, વસ્ત્રદાન આપી શકાય બધાને, પણ ધનદાન બધાને ન આપી શકાય. ધનદાન બધાને ન આપી શકાય. એ ધનનો હું દુરુપયોગ થતો હોય અને હું સદુપયોગ થતો હોય આપણને ખબર નથી. મેં એવું સાંભળ્યું છે સંતોને મોઢે પ્રવચનોમાં, સત્સંગમાં, કે તમે જે દાન કરો છો ને 100% દાન કરો, એમાંથી 60% કુમાર્ગે વપરાય છે. કુમાર્ગે વપરાય છે. ધનનું દાન તમે કરો છો એમાંથી 60% કુમાર્ગે વપરાય છે અને એનું પાપ તમને લાગે છે. આવું મેં સાંભળ્યું છે. એટલે ધનદાન દેતી વખતે વિચાર કરવો કે આ ધનનો ઉપયોગ ક્યાં થાય છે? માવા ખાવામાં થાય છે, કોથળીમાં થાય છે, કે પછી બીજા કોઈ મોજ શોખમાં થાય છે? એટલે જોઈ લેવું. અમે તો આ કથા કરીને અમારે ભાઈઓ બધા કે બાપુ કેટલા લખાવીએ? મેં કાંઈ લખવાનું નથી આવતું. લખાવાળા ભલે લખાવે, તો આપણે કાંઈ લખાવવાનું નથી આવતું, પણ તમારે જો કાંઈ આપવું હોય ને તો બાજરો આપો, ઘઉં આપો, કઠોળ આપો, અને ચાની ભૂકી આપો. મારે પૈસા જોતા જ નથી. પૈસા આપશો ને ગાંડો થઈ જાય. પૈસાને ભલે કોણ ગાંડું ન થાય ભાઈ? એટલે તમે મને પૈસા આપતા જ નહીં ને પૈસા દેખાડતા નહીં. તમે હિસાબ તમારી પાસે રાખજો, પણ અહીંયા છે ને તમારે આપવું હોય તો કાંઈક અનુદાન આપજો. બહુ દાન કરવાની ઈચ્છા છે, તેલનો ડબ્બો એક આપી દેજો. એના દીવાય થાય અને તળીને ખાવાય થાય. આ તમારું લેખે દાન. એટલે ધનદાન આપતી વખતે ધ્યાન રાખવું કે હવન પૂરો થઈ જાય, હા પૂરો જાય, 50 રૂપિયા, હાલે બાપુ 500 રૂપિયા. ક્યાં જાય છે? ક્યાં જાય? એ કર્મના ભાગીદાર તમે થાવ છો. એટલે ધનદાન એ આપવામાં વિચાર કરવો. પછી જ્ઞાનદાન બધાને આપી શકાય. શિક્ષાદાન બધાને, ભણતરનું દાન બધાને કરી શકાય. જ્ઞાનનું દાન બધાને કરી શકાય. પછી એવા 2-3 દાન છે ને એ ગુપ્ત દાન છે. 2-3 જે દાન છે ને ગુપ્ત દાન છે, એ જાહેરમાં કહેવાય એવા નથી. ક્યારેક બીજી આવો ને તમને કંઈક આ દાન, આ દાન. પછી એક કન્યાદાન છે. કન્યાદાન બધાને ન કરાય. કન્યાદાન જેમ ફાવે એમ ન કરી દેવાય. એનું વર જોવાય, ઘર જોવાય, કુળ જોવાય, એનું ગોત્ર જોવાય, બધું જોવો ને ત્યારે આપણે કન્યાદાન કરીએ છીએ. બરોબર? કરીએ છીએ ને બધું જોઈ, દીકરા દીકરીને જોઈ, એના મા બાપને જોઈ, કેટલી જાર છે ને કેટલું આમ છે બધું જોઈને આપણે કન્યાદાન કરીએ ને. બધું જોઈને આપણે ઓલું કરીએ, સંબંધો બાંધીએ, તો 3જા વર્ષે પાછો વિસ્ફોટ થાય. એ વાયરિંગ મળી જાય ને બલ્બ ઉડી જાય ને બધો ગોટો હોળી જાય, ધવાડા થઈ જાય. ખોબે ખોબે હાકર ખાધે ને પછી ખોબે ખોબે આવે. બસો ભરીને રામ રામ મળ્યા ને પછી બસો બસ આવે. એવડું મોટું ખજૂરીનું પાંદડું હોય, કેળનું પાંદડું ને એટલું એવું થઈ જાય, એટલું એવું આમ હા આંબલીનું પાંદડું થઈ જાય.
અને ક્યાંક આપણે આમાં ક્યાંક આપણો અહંકાર છુપાડેલો હોય, ક્યાંક આપણે જોવામાં ભૂલ કરી ગયા હોય. જો દાન કરવું ને તો કાંઈ જોવું નહીં, પછી આપણે જોઈ લો બરાબર છે, બરાબર છે. હમણાં છે તો કન્યાદાન કોઈના સફળ થતા જ નથી, લો ને 50% નથી થતા, એમ કહું કે નહીં? કન્યાદાન સફળ નથી થતા હમણાં. એ સફળ કરવું હોય તો શું કરવું? જે હોય તે, પણ કન્યાદાન જોઈને કરાય. અમારે એક બાપુ હતા ને, હમણાં કહેતા હતા કે આ લગ્ન થાય ને ત્યારે કન્યાદાન આપે, બરોબર? પણ લગ્ન કર્યા પછી છોકરો તો હારીમાં વયો જાય, એમ કે હારીયામાં વયો જાય છોકરો, તો એને વરદાન ન કહેવાય? આવડા કન્યાદાન કરે, આવડા વરદાન કરે. કોને સમજવું આમાં વરદાન કર્યું કે કન્યાદાન કર્યું? પણ કન્યાદાન કરે એ દેખાય, વરદાન આપી દે એ ન દેખાય. હવે એવો સમય આવશે કે વર પધરાવો સાવધાન, હવે વરદાન કરવાનો સમય થઈ ગયો છે, એવું આવશે. તમે જોજો, કન્યાદાન નહીં આવે, વરદાન આવશે. હવે અજમલજી મહારાજે કીધું, પ્રધાનજી દાન જો આપવો ને તો ભેદ ન રખાય, ભેદ ન રખાય. એ ન્યા તો કથા હાલે, ન્યા થોડું અપાય. કોઈક મોટા બાપુ કથા કરતા ને, ન્યા દાન અપાય, ન્યા 5,000 ન્યા થોડા અપાય. આ તમારે, એ તો તમારા મનની વાત છે ને. મોટા માણસની મોટી કથા, કથા બધી હરખી જ હોય, કથા હરખી જ હોય, આયોજનો નાના મોટા હોય. પણ મોટા એમ માને કે અમારા ભગવાન મોટા, એના આયોજન મોટા હોય, બાકી ભગવાન મોટો ન હોય. ભગવાન તો બધાનો હરખ્યો જ હોય, આયોજનો મોટા હોય. પણ આ ભેદ જેની આંખમાં છે કે આને અપાય આને ન અપાય, આને અપાય આને ન અપાય, એ બીજા જન્મમાં કબૂતર હરજે, બીજા જન્મમાં કબૂતર હરજે. અને કા ઓલી બોરડી આવે ને, આપણે કા આ શિયાળિયા બોર એમ કહીએ ને, એ બોરડી થાય. માણસ જોઈ લે આ બોર કે શાળિયા બોર છે નથી ખાવ, લાલ થોડો હોય ને તો ન ખાય, આ શાળિયા બોર ન ખાવ. ત્યાં ભેદ આવ્યો. ઓલું ભલે કાળો પડી ગયો હોય, હુકાઈ ગયો હોય, પણ એ તણિયું બોર ખાઈ જાય માણસ. અને ઓલું કબૂતર છે એ તમે જો આમ કર્યા, આમ કરે, આમ કરે, ચાચામાં આમ કર્યા કરે. 2 દાણા આમ મૂકી દે, 2 દાણા આમ પછી સારો દાણો ખાઈ દે, 2 દાણા આમ મૂકી દે, આમ કર્યા જ કરે. આને અપાય, આમ ન અપાય, આને લેવા, આને ન લે, આને દેવા, આને એમ કર્યા કરે. ભલે પછી કબૂતર થાય. શાસ્ત્રોમાં તો ભેદને બહુ મોટો ભયંકર કીધો છે. કોઈની સાથે ભેદ ન રાખવો, ભેદવાળા તો કોઈ જે છૂટશે જ નહીં. એટલા માટે તો કહ્યું છે, અમારા સંતોએ કથામાં મેં ઘણી વાર સાંભળ્યું છે, એ ભાગો ભાગો ભાલા વાળો આવશે, મારીથી ન કહેવાય. એમાં લખ્યું બીજું, હું તો ઊંઘથી કહું છું. બાકી ધ્યાન રાખજો, એનો હું સમય આવે.
એટલે આપણે તો બધા સમજી ગયેલા છીએ. નિર્જાને છાંયે જે બેઠા છે, સદગુરુની છાયામાં જે બેઠા છે, સંતોને આશ્રય જે બેઠા છે ને, એને તો કોઈ એવું આવશે જ નહીં. એને કોઈ એવું આવશે જ નહીં. બાકી શાસ્ત્રોને ભરોસે જે રાખે, શાસ્ત્રને ભરોસે રહેશે એ જ ભેદ રાખશે. કેમ કે શાસ્ત્રોમાં ભેદ છે. શાસ્ત્રોમાં ભેદ છે એટલે એની દ્રષ્ટિમાં ભેદ છે. સંતોમાં ભેદ નથી, સદગુરુમાં ભેદ નથી, એટલે આપણામાં કોઈ ભેદ આવતો નથી. પીપળામાં પરમેશ્વર વસે તો બાવળમાં કોણ બીજો? આ સંતોની વાત છે. પીપળામાં પરમેશ્વર છે તો બાવળમાં કોણ છે? આપણે પીપળાને પૂજીએ, એની પ્રદક્ષિણા કરીએ, એની દીવો કરીએ, તો બાવળમાં કોણ છે એ કયો નહીં. આ દાદા મેકરણે કીધેલું છે. આ દાદા મેકરણે કીધો છે, પીપળામાં પરમેશ્વર વસે તો બાવળમાં કોણ બીજો? ઓલામાં જો ભગવાન વસે તો બ્રાહ્મણમાં કોણ રહ્યો? બ્રાહ્મણમાં ભગવાન વસે તો ઓલામાં કોણ રહ્યો? રખેહરમાં કોણ રહ્યો? કયો છે? રખેહરમાં કોણ રહ્યું છે? અને બ્રાહ્મણમાં ભગવાન, તો એમાં કોણ છે? કોઈ જવાબ ન આપી શકે એનો. આ તો સબ ઘટમાં સરખો બોલે, સબ ઘટમાં સરખો બોલે. આ ઈ છે. શાસ્ત્રોમાં ભેદ છે. કેમ કે આપણે શાસ્ત્રો સાંભળ્યા છે, શાસ્ત્રો વાંચ્યા નથી. શાસ્ત્રો સાંભળ્યા છે, વાંચ્યા. ક્યારેક વાંચો તો ખબર પડે ને આ કેટલા ગોટા વાળે છે, આ કેટલા આપણે ઘૂંટી ઘૂંટીને પાછી તમને ખબર પડે. તમે વાંચો તો ખબર પડશે. પણ તમને મોબાઈલ જોવાની ખબર પડે છે, શાસ્ત્ર વાંચવાની ખબર નથી પડતી. ક્યારેક તો કોઈક યુવાન એવો તૈયાર થાય કે શાસ્ત્ર વાંચો તો ખબર પડે કે એમાં હું લખ્યું છે. તો તમને તમારું રૂપ દેખાય કે આ બધા કેટલા આપણે બનાવે છે. એટલે અજમલજી મહારાજથી રહેવાયું નહીં કે અજમલ પ્રધાનજી તમે એમ કહો છો કે સુપાત્ર મળે તો જ દાન દેવું, કુપાત્રને દાન ન દેવું. તો ભૂખ્યો માણસ કોઈ ભટકતો આવ્યો હોય અને એને આપણે ખાવા ન દેવું, અને અહીંયા સંતો અને બ્રાહ્મણો બધા બેઠા એને જ ખાવા દેવું, એને જ ખાવા દેવું. ઓલો ભૂખ્યો ભટકતો આવતો એને ખાવા ન દેવું. આ કઈ જાતનો ધર્મ? ખરેખર તો ભૂખ્યો હોય ને એને દાન દેવાય. મને તો એ ખબર, ભૂખ્યો હોય એને દાન દેવાય. અને આ બધા એમ કે ધરાયેલા હોય ને એની પાસે બેહવું. આપણા મોટા મોટા સંતો અને સાધુઓને એમ કહે છે કે ધરાયેલા હોય ને એની પાસે બેહવું, એટલે તમારે વાંધો જ ન આવે. કે સિંહ મારણ કરી બેઠો તો પછી એની પાસે જે હાહલા ને હરણિયા બધું હાલે, સિંહ કાંઈને વસાવે નહીં. કેમ કે મારણ કરી બેઠો હતો, ધરાઈને બેઠો હતો. એટલે ધરાયેલાની પાસે આપણે બેસીને હાલીને ત્યારે કે વાંધો ન આવે. પણ એ ધરાયેલો જ્યારે ભૂખ્યો થાય ને ત્યારે તમારા આખા કુટુંબને ઉપાડી લે. ધરાયેલાનું એવું હોય. હા, ઓલો તો ભૂખ્યો નહીં, ધરી હોય નહીં. એને ભૂખે ન લાગે, ધરાય એવાની પાસે બેહાય. હા, એને કોઈ ભૂખ જ નથી. ન તાતો ને માતા ને બંધુ ને દાતા, જેને કઈ એવું છે જ નહીં એની પાસે બેહાય. અરે હાલ મેં રંગે રૂપ રહે, અરે હાલ મેં એવું છે કે અરે હાલ મેં રંગે રૂપ રહે. એક જ રંગ જેનો ગમે તે આવે. આ સૂર્ય છે, સૂર્ય એ બધાને એક સરખો તડકો આપે ને. ભલે પાત્ર હોય તોય ભલે, કુપાત્ર હોય તોય ભલે, નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, અમેરિકા હોય તોય ભલે, આપણો આંગણકા હોય તોય ભલે, બધાને એક સરખો તડકો આપે. હવાય બધી એક હરખી જ આવે, પૃથ્વી બધી એક હરખી જ આવે. એને કોઈ વારો તારો ન કર્યો. વરસાદ એક હરખો જ આવે. જો આ વારો તારો શીખવાડ્યો કોને આપણને? કોને વારો તારો છે? એ પાડોવી હારે બને નહીં, પતિ પત્ની હારે બને નહીં. એ તો સમજ્યા, પણ બે હાથ છે ને, બે હાથમાં ભાગ પડશે. આ ડાબો ને આ જમણો. ખાતી વખતે જમણે હાથે ખાવું, ડાબો હાથ અડાડવો નહીં. ડાબો હાથ હારો ને જમણો હાથ હારો. ડાબા હાથનો ઉપયોગ કરવો નહીં.
એટલે આ તો રોટલા ઘડે ત્યારે તો ડાબો હાથ અડે છે. હું કામ ને ખાશો? હા, અમે નાના હતા ને ત્યારે એમ કહેતા ડાબો હાથ હા રાખો અને હવે ખાઓ. ડાબો હાથ તો ભાણાને અડવા જ ન દેતા, આવું કરતા. એ કે ડાબો હાથ છે ને એ અશુદ્ધ છે એમ. તો હવે આ તારી માં રોટલા ઘડે છે એનું શું કરવું? આપણામાં બે ભાગ પડેલા છે, એક ડાબું ને એક જમણું, બે અંગ છે આપણામાં. એક અંગ કાપી નાખો ને હું કામ ને અડો છો એને? હું કામ અડો છો? આ ભેદ, આ ભેદ આ કોણે શીખવાડ્યો? આ સંતોના ઓલામાં એવું નથી આવતું, સંતોના રસ્તામાં એવું આવતું જ નથી. તો આ કોણે શીખવાડ્યું? ઘણા એમ કે અમે તમારા ગોળાનું પાણી ન પીએ. એ પાણી આવ્યું ક્યાંથી? ધરતીમાંથી જ આવ્યું. હાંડામાંથી પાણી આપજો, કેવડામાંથી પાણી આપજો. એ પાણી ચોખ્ખું છે? એમાં કાચબાન, કરિશ્લાન, આ બધા જે રહે છે, ગેટકાન, અળસિયાન, એ બધા રહે છે. એ પ્રસૂતિ કરાવવા દવાખાનામાં જાય, હોસ્પિટલમાં જાય કે હાલો ભાઈ અહીંયા આવવાનું છે, હાલો દવાખાને લઈ જાય. એ પાણીમાં જમે ને પાણીમાં જ મરે. તો કેમ ચોખ્ખું ગણવું? ન્યા ચોખ્ખું નથી, ન્યા ચોખ્ખું લાગે કે તો પાછા એમ કે જળમાં મળ નહીં, તો એમ કે જળમાં મળ નહીં કે ને એવું. એટલે અજમલજી મહારાજ કે હું આમાં નથી માનતો, હું આમાં નથી માનતો. અહીંયા તો જે આવે ને એ બધા એક સરખા, એક સરખા. અને જે એમાં માને છે, જેની નજરમાં પાત્રતા કુપાત્ર નાના ને મોટા છે, એ ધર્મને હું માનતો નથી. અજમલજી મહારાજે એમ કીધું, એને હું માનતો નથી. જે વખતે જેને જરૂર હોય ને એ વખતે આપી દો, એ તમારું પુણ્ય, એ તમારું દાન. અને દાન કર્યું હોય ને એનું પુણ્ય સામું મળવું જોવે. પાછું દાન કર્યું હોય ને એનું પુણ્ય સામું મળવું જોવે. તમે ઋતુ દાન કરો, અમે 9 મહિને દીકરો આવે, દીકરો દીકરી આવે કે નથી આવતો? આ તો મારે કહેવાય નહીં, પણ કહું છું તમને. દાન કરો છો, 9મા 10મા મહિને દીકરો દીકરી સંતાન કાંઈ આવે છે કે નથી આવતો? આ એનું પુણ્ય મળ્યું તમને? તો તમે જે દાન કરો છો એનું પુણ્ય મળવું જોઈએ કે નહીં? મળવું જોઈએ કે નહીં? કેમ મળતું નથી? આનું કારણ શું? એક નાનું બી વાવીને આટલી પાણી પાવ તો કોટલો ફૂટે. તમારા પુણ્યનો કોટલો કેમ નથી ફૂટતો? 2 વર્ષ 5 વર્ષ તમારે ભાગવત કથા કરાવવી પડે. એ તમારા પિતરો આમ ગયા, તમારા પિતરો આમ ગયા. આપણને રસ્તો દેખાડ્યો નથી કે ક્યાં રસ્તે મારે આ વસ્તુ વાપરવી, ક્યાં મારે દાન કરવું, ક્યાં પુણ્ય કરવું. રસ્તો દેખાડ્યો નથી. નહીતર આપણા શ્વાસા એક જ છે કે આ સાધુ સંતો જે છે ને, સંતો એ પોતાના શ્વાસા આપીને મરેલાને જીવતા કરતા. એવું સાંભળ્યું ને તો બધાએ કે આ બાપુએ, આ સંતોએ, કોઈક માણસ મરી ગયો હતો એને પોતાના શ્વાસ આપીને જીવતો કર્યો. એવું સાંભળ્યું ને તો બધાએ? મેં સાંભળ્યું છે. આ શ્વાસાની તાકાત છે. તો એના શ્વાસા ને આપણા શ્વાસા બે હરખ્યા જ છે. આપણે કેમ કોઈને જીવતા નથી કરી શકતા? અને એ કરે છે કેમ? કે એને શ્વાસાની મૂડી છે. એને એક એક શ્વાસાને જમા કરાયો છે. આપણને શ્વાસાની ખબર નથી ક્યાં વ્યા જાય છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે.
શીખવાડે કોણ શીખવાડે? એ ન્યા ધામા વાળા ન્યા ધામા, એ ભાઈ ન્યા ધામા રહેવા દે, આમ ન કરાય. આ તારું બધું વેડફાઈ જાય છે, શ્વાસાની મૂડી તારી બધી વેડફાઈ જાય છે. એને કામે લગાડી દે, કામે લગાડી દે. પણ આપણને એ ખ્યાલમાં નથી આવતું કે આપણા શ્વાસા કેટલા કિંમતી છે. આપણો 20 વર્ષનો દીકરો દવાખાનામાં દાખલ હોય અને એને ઓક્સિજન ઉપર લીધો હોય અને કોઈ એમ કે તારા આને 2-3 શ્વાસ આપી દે 5 મિનિટ માટે, 5 મિનિટ માટે, તો એ બોલી જાય. કોણ આપી શકે એમ છે? તમે તમારા શ્વાસ આપી શકો છો? એ તો જેને કનેક્શન કર્યું હોય ને, કનેક્શન કર્યું હોય ને ઈ ને આમ છેડા લગાડી દે, ઈ છેડા લગાડી દે અને એ લાઈટ કરી દે, એ તો જ બોલવા મળે. આ એનું કામ છે. શ્વાસાની મૂડી તો આપણે બેંકમાં મૂડી મૂકીએ છીએ, પણ શ્વાસાની મૂડી તો એની કરતા મૂલ્યવાન છે. એ શ્વાસાને રસ્તે 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 માણસ પોતે પરમાત્મા તરફ જઈ શકે છે. આ શ્વાસ એ રસ્તો છે. આપા જાદરા મેપા ભગતની પાસે આવ્યા. આ બધા વાત સાંભળેલી છે કે એના ભાગ્યનો છોકરો ગુજરી ગયેલો. એ કોળી ભગત એનામાં ભાગ રાખતા હતા અને એ ભાગ્યનો છોકરાને કાંઈ સર્પ ડસ થયો, છોકરો ગુજરી ગયો. અને આપા જાદરા ત્યાં મેપા ભગત પાસે આવ્યા, એના ગુરુ હતા. ત્યાં આવ્યા પણ કઈ બોલી ન શક્યા. એટલે પાછળ પાછળ માકબાઈ પણ આવ્યા, આપા જાદરાના ઘરવાળા. આવીને એને વાત કરી કે બાપા અમારા ભાગ્યા જે છે એનો એકને એક છોકરો અને મારો છોકરો બે હારે રમતા, પણ એના છોકરાને સર્પ ડસ થયો છે અને એ ગુજરી ગયો છે. એની માં બહુ આક્રંદ કરે છે, રડે છે, મારો છોકરો રોવે છે અને અમને એનું દુઃખ છે. તો બાપા આનું કાંઈ? તો કે જો બેટા, એ તો જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, હવે એને જવું પડે, ખીલે એને કરમાવવું પડે, એમાં કોઈનું કાંઈ ન હાલે. પણ બાપા એમ કીધું એટલે મેપા ભગતને એમ છે કાંઈક કહેવા માગે છે. આ તો સમજેલાની વાતો છે, સમજેલાની વાતો. બાકી તો બીજાને તમે આમ ઘૂસતા માર્યા કરો તોય ખબર ન પડે, 2-3 લાફા મારી જાય તોય ખબર ન પડે કે આપણને આ શું કહે છે. અમુક બળ જાય ને ખાલી આમાં બાપો એમ હળવું જ પડે અને અમુકના પૂછડા અમળવા પડે તોય હાલે નહીં. આવા દોડ્યા હોય અને ઘણા બળજાને ખાલી હાથે ના બાપો એમ કરે હાલવા મળે, આવા હોય. એટલે માકબાઈએ કીધું બાપા મેં એવું સાંભળ્યું છે ગુરુ મહારાજમાં બધી તાકાત હોય, ગુરુ મહારાજ તો બધું કરી શકે. તમે જુઓ આ શિષ્ય એને કહેવાય કે જે ગુરુની પણ પરીક્ષા લઈ શકે. આ હાચા છે કે ખોટા, એમ ગુરુ હાચા છે કે ખોટા એની પરીક્ષા એ કરી શકે. પણ અત્યારે તો ગુરુ આમ બોલાતું નથી, લ્યો બોલાય નહીં ગુરુ. એટલે કે બધા તો છે ને બહુ આક્રમણ કરીમાં એની લેણાદેણી પૂરી થઈ ગઈ છે. એના ઋણનું બંધન નહોતું ત્યાં સુધી રહ્યું, હવે એનું બંધન તૂટી ગયું છે. તો કે નહીં બાપા એમ ન હાલે, તમારે તો કંઈક કરવું જ પડશે. એટલે મેપા બાપાએ એને કહ્યું તો જો બેટા તો એવું હોય ને તો એને કાંઈક લેવા માટે કંઈક દેવું પડે, લેવા માટે કંઈક દેવું પડે. એટલે ઓલા સમજી કે કાંઈક કહેવા માગે છે. તો બાપા હુકમ, તો કે એમાં હુકમ તમારે શું મૂંઝવાનું હોય? એટલે તારો દીકરો દે તો આગળ એનો દીકરો પાછો આવે. હવે એકલો એક દીકરો આને
બે માણસ સામું જોયું. આપા જાદરા અને બાકબાઈ બે સામું જોયું. શું કરવું? જાદરો તો કાંઈ બોલ્યા જ નહીં, કારણ કે મારે આદમીનું કાંઈ હાલે નહીં. ભાઈઓ હાલે તો જ થાય, ભાઈઓ હાલે તો જ થાય. એટલે એના પોતે સામું જોયું કેમ કરવું? એ કે તમારી ઈચ્છા, તમે કહો એમ. આ પુરુષે એમ કીધું તમે કહો એમ. અને માકભાઈ ઘરે ગયા. ઘરે જઈને છોકરાને નવરાવી ધોના હારા કપડાં પહેરાવી. છોકરાને એમ કે ક્યાં જવાનું છે? તો કે હાલે આપણે ગુરુ દર્શને જવું છે. જેમ ચેલ્લૈયાને તૈયાર કર્યો ને એમ એના છોકરાને તૈયાર કર્યો. છોકરો આનંદ મારે ગુરુ પાસે જવાનું છે, ગુરુ બાપાના દર્શન કરવા જવાનું છે. છોકરો નાચતો ગાતો એની માને આમ આંગળે પકડીને આવ્યો છે. જ્યાં મેપા બાપા બેઠા છે ત્યાં આવીને એના ખોળામાં મૂકી, લો બાપા હાથથી આ તમારો, હાથથી આ તમારો. પણ જોજે હો, આંખમાંથી આહુડું પડ્યું ને તો નહીં મેળવે. જેમ ચંગાવતીને કીધું તું ખાનાડિયા ખાંડતો ને, પણ ધ્યાન રાખજે આંખમાંથી જો આહુડું આવ્યું ને તો હું આ નહીં જમું, તો નહીં મેળવે. તમે આની તાકાત તો લો, એની ધીરજ તો તમે જો પોતાના દીકરાને આપી દેવો. તો કે આ મારે નથી જોતો, આ તો તારે જે લેવું છે ને એટલે મારે તો કાંઈ જોતો જ નથી. મેપા બાપે મારે કાંઈ જોતો, આ તો તમારી બેની વાત છે. જાને એને હુવરાવી દે અને એના કાનમાં કહે કે તું ઊભો થઈ જા, હું હુઈ જાઉં. આ છોકરાને કે રમત છે, છોકરાને આપણે શીખવાડીએ એવું શીખે. એટલે છોકરાને કાનમાં કીધા તો આને જેને કાનમાં કે બરાબર ઓલી કરગઠી ત્યાં આવ્યા એટલે મેપા બાપાએ કીધું ભાઈ ઉતારવાને, હા ઉતારો થોડીક વાર. એટલે કરગઠી ત્યાં પડી, એથી મૂકીને બધા અહીંયા બેઠા કે બાપાને ક્યાંક કામ છે. એમાં છોકરાના કાનમાં કીધું એની માએ, માકબાએ, જાય ઓલા તારો દોસ્તાર છે ને, તારો ભેરું છે ને, એના કાનમાં જઈને કે તું ઊભો થઈ જા, હું હુઈ જાઉં. એ છોકરાએ તો ચાર આટા ફરી કીધું હવે કે તું ઊભો થઈ જા અને હું હુઈ જાઉં. એ કીધું ને કીધા પછી છોકરો ઊભો થઈ ગયો અને આ હુઈ ગયો. હવે કોના શ્વાસા કામમાં આવ્યા આમાં? માકબાઈના, જાદરાના કે પછી મેપા બાપાના? કોના શ્વાસા કામમાં? કોણે એ શ્વાસા આપ્યા? કોણે જમા કરાવ્યું છે? આ શ્વાસાની મૂડી છે, આ શ્વાસાની મૂડી છે. શ્વાસા હું ને શ્વાસા બીજું જીવન આપી શકે, એટલા માટે કે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એ શ્વાસે એક શ્વાસો ખોટો ન જવો. ઓલી શ્વાસાને કોણ પારખી શકે? જેની માથે સદગુરુનો હાથ હોય ને એ પારખી શકે, એ કંઈક કરી શકે. આપણે બાપાએ એકવાર કેવું મુરદાસ બાપાએ કીધું છે ને, પારખું રે પારખજે હું તારા ઘટમાં ગુરુજી બોલે છે. તારા ઘટની અંદર જે બોલવા વાળો છે ને એની અંદર બેઠો છે. પણ પારખ થઈને તું પારખી લેજે. પારખ્યા પહેલા કાંઈ નહીં કરતો, પારખ દ્રષ્ટિ આપે. એમ એક વસ્તુ આપણે જીવન જો એને અર્પણ કર્યું હોય તો એક વસ્તુને એ કામે લગાડી, શ્વાસાને કામે લગાડી, દ્રષ્ટિને કામે લગાડી દે, આપણા મનની વૃત્તિને કામે લગાડી, હાથ પગ ગમે તે આપણું શરીર આખું કામે લગાડી દે. આ બંધનમાંથી છોડાવી દે. હાથને બંધન છે, પગને બંધન છે, આંખોને બંધન, મનને બધાને બંધન છે. એ બધા બંધનો એ છોડાવી દઈશ. એટલા માટે આ જન્મની અંદર ગુરુની જરૂર છે. પણ એવા કોઈ નિર્બંધ ગુરુ હોય તો બંધનમાં હોય એવા ગુરુની જે પોતે છૂટા હોય ને એ આપણને છૂટા કરાવી શકે. બંધનમાં એ આપણે બંધનમાં જ રાખે, એ છૂટા ન કરાવી શકે. એવા સંત ક્યાં ગોતવા? અને આ જગતમાં છે, આ જગતની અંદર એવા સંતો છે, પણ એ ગ્રહસ્થમાં છે. હા, કોકને ક્યાંક મજૂરી કરતા હશે, ક્યાંક કામ કરતા હશે, આવું બધું કરતા હશે. એ બાપુ થઈને નહીં બેઠા હોય. બરાબર.
કેમ? આપણે ગુંદરણા ગામના સરપંચ શ્રી મીઠાભાઈ પધાર્યા છે અને સાથે સાથે અમારા માજી સરપંચ પણ ગોવિંદભાઈ કાપડિયા પણ આવ્યા છે અને અમે જેને શેઠનું બિરુદ આપ્યું છે એવા ભૂપતભાઈ શેઠ પણ આવ્યા છે. આ બધાનું અમે તમારું સન્માન કરીએ છીએ. આવો પધારો, આપનું સ્વાગત છે. આમ તો ગામના સરપંચ એટલે ગામના રાજા ગણાય અને ભાઈ શૈલેષભાઈ આપણે ગામના સરપંચ કહેવાય એટલે આપણે એનું સન્માન કરવું પડે કે અમારે શૈલેષભાઈ સરપંચનું સન્માન કરશે. હાલે જ નહીં. સદગુરુ મહારાજ રામદેવજી મહારાજ આપણે આ કથાના કાર્યમાં જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી મીઠાભાઈએ અને ગોવિંદભાઈએ ઘણો ખરો સાથ સહકાર આપ્યો છે. જ્યારે જરૂર પડે ત્યારે અમે ઊભા છીએ, અમને કહેજો. અને એમની ઈચ્છા તો બહુ મોટી હતી કે આપણે ગામમાં ગમે ત્યાં મોટી કથા કરીએ. મેં કીધું ભાઈ હું ઓલો મોટો નથી એટલે હું બહુ મોટામાં ન પહોંચી વળું. આ નાનું બહુ છે, મને નાનામાં બહુ મજા આવે છે. પણ એની ઈચ્છા હતી એવી કે એમ કરવું છે. દેખ તો બીજા જન્મમાં વાત, બીજો જન્મ લઉં ને હું ત્યારે આપણે કરશું, આ જન્મમાં તો નહીં. પછી કાલે જ એને કીધું હતું, કાલે જ ભાઈ શૈલેષભાઈને કીધું હતું મીઠાભાઈ કે તમે એક બે અહીંયા ભૂંગળા મૂકો ને તો માણસો સાંભળે, તો બીજાને સંભળાય. મારે ઓટલે બેસી નથી સંભળાવી કથા. આ જો મોટું વિશાળ મેદાન એને માટે છે, આ ગાડલા એને માટે છે, આ પંખા એને માટે છે, ચા પાણી શરબત એના માટે છે. આ કૂવો ખોડ્યો છે, કૂવો માણા પાસે ન જાય, માણા કૂવા પાસે જાય. એટલે જેને સાંભળ્યું હોય ભાઈ અહીંયા આવશે, એટલે કોઈ ખોટું લગાડતા નહીં તમે, અહીંયા આવશે. આ કથા કાંઈ રોટલે બેન સાંભળવા જેવી થોડી છે, સાયકલ અને ગાડી ઉપર બેઠા બેઠા સાંભળવા જેવી કથા થોડી છે. આ સુવિધા તમારી હાથે જ બને. અને અમે તો માણસને ભગવાન માનીએ છીએ એટલે તમને આસન આપીએ છીએ. એટલે તમારે મોબાઈલ છે મૂકી જાય ને આમ દેખાય જ છે. કથાને આગળ ચલાવીએ તો રઘુજી મહારાજે એમ કહ્યું કે દાનમાં કોઈ ભેદ ન હોવો જોઈએ. આપ એમ કહો છો કે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. સુપાત્રને દાન આપવું, કુપાત્રને ન દેવું તો એ આપણામાં ખામી છે. આપણી આંખમાં મોતીઓ આવી ગયેલો છે, બેતાળા આવી ગયેલા છે, એટલે બે બે દેખાય છે. સંતોની નજરમાં એવું નથી. અને પ્રધાનજી તમે એમ કહો છો કે સુપાત્રને જોઈને દાન દઈએ તો એ લેખે ગણાય અને એનું ફળ આપણને મળે. તો જોઈ જોઈને દાન એ આપે
કે જેને હવાયું મેળવવું છે ને ઈ દાન આપ્યા પછી હવાયું મેળવવાની જેની ઈચ્છા છે, કીર્તિની ઈચ્છા છે, ઈ જોઈ જોઈને દાન આપે છે. બાકી જેને કાંઈ મેળવવાની ઈચ્છા જ નથી એ તો આંખી વીચીને જે આપવું એ આપી દે છે. એટલે બીજા આપતા ખબર નથી પડવા દેતા. અમને તો અહીંયા અમારે એવા માણસો છે હો ભાઈ પીઠાભાઈ, અહીંયા અમારે એવા માણસો છે તમને ખબર ન પડે ઘઉંની ગુણ ક્યારે આવી ગઈ. હા, આ તેલના ડબ્બા તમને મને ખબર ન પડે, હું તો આંટો મારવા દઉં ત્યારે ખબર પડે કે આ કોણ લાગ્યું. પછી હું કોઈ નામ નહોતું જે હશે આવો માણસો જેને કોઈ કીર્તિ જોતી જ નથી, જેને નામ જોતું જ નથી, તો આ ગુપ્ત દાન છે. કે પ્રધાનજી જોઈ જોઈને દાન તો નાદાન હોય ને એ આપે, નાદાન હોય ને જોઈ જોઈને દાન આપે. અમારે દાઠા કથા હતી દાઠા, અને સાંજે અમારે બાજુમાં કેવું કાળભેરું કે રોહિલા કેવું ગામ છે કે બાજુમાં બીજું ગામ છે, ત્યાં કાળભૈરવ દાદાનું મંદિર છે, પ્રખ્યાત મંદિર છે. એ જ્યાં સાંજે અમને બોલાયા તમે આવજો દર્શન કરવા. તમે ગયા, મારે બે ત્રણ સાધુ હતા તબલા પેટીને વગાડતા, અમે બધા ગયા. અમે મેં થોડુંક 5-10 મિનિટ પ્રવચન કર્યું અને ઓલા બાપુ હતા એને એક ભજન ગાયું. એટલે ત્યાં જે ભાઈ જે સંભાળતા હતા ને એને એમ કીધું કે આજે રામાનંદી બે સાધુ છે ને એને કઈ 100 રૂપિયા આપી દો. સમજાયું ને? બે સાધુ જે વજન ગયા ને એ બે સાધુને 100 રૂપિયા આપી દો. કાળભૈરવ બેઠો બેઠો ત્યાં ધ્રુજી નહીં જેવો હોય કે આ તું હું અહીં બેઠો છો, તારી આંખમાં ભેદ કેમ? ભેદ કેમ? આપણે તો એવું ગણતા ન હોય, આપણે એવું ગણતા ન, પણ અહીંની આંખમાં ભેદ કેમ? આ ભેદ છે, આને આપવું ને આને ન આપવું. એક દુકાન હતી, દુકાન ઠંડા પીણાની દુકાન. એ ઠંડા પીણાની દુકાને ઉપર સંત કૃપા એમ લખેલું હતું, મોટી દુકાન. એ ભાઈનો એવો નિયમ હતો, કોઈ સાધુ સંતો ભક્તો આવે એને મફત એને લસ્સી પીવડાવે, ઠંડુ ખવડાવે, આઈસ્ક્રીમ ખવડાવે, ગમે તે આવે. પણ સાધુ બ્રાહ્મણ હોવા જોઈએ. સાધુ બ્રાહ્મણ આવે કે કોઈ ફરતા ફરતા આવતા હોય, સાધુ જેવું લાગે, બ્રાહ્મણ જેવું લાગે, એને બેહાડીને આપે. એમાં બરાબર આ અમે જોયેલું છે એટલે કહું છું, હું જોયેલું છે એટલે. બરાબર ચૈત્ર મહિનાનો તડકો ને કે બાપુ ત્યાંથી ધીમે ધીમે પછી ભેટ થઈ ગયેલા ત્યાંથી નીકળ્યા. એટલે કે બાપુ આવો 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 ભેગો કરે. ત્યાં બાકડે બેઠા અને એક લસ્સીનો ગ્લાસ ભરીને લાવ્યા એ ભાઈ, અને એક લો બાપુ પીવો. બાપુ એ 2-3 વાર સામું જોઈએ કે બાપુ તમે પીવો, રોજ બીજો લઈ લીધો. પછી ઓલે કીધું કે શેઠ તમે ભલે મને બાપુ બાપુ કહો, પણ હું કોઈ બાપુ નથી, મારી જ્ઞાતિ કોઈ બીજી છે, તમે ભલે મને કહો. તો કે તો 10 રૂપિયા આપી દો. તો એ લસ્સીના 10 રૂપિયા આપી દો. હવે સંત કૃપા લખ્યું હું કામ થાય? તે લખ્યું હું કામ? આમ છે, આમ છે. મારા તો બહુ મોટા મોટા અનુભવ છે, કહેવા બે તો બપોર થઈ જાય એવા છે. કારણ કે એ બધામાંથી પસાર થયેલો માણસ છું, બધામાંથી પસાર થયેલો માણસ છું. અને હાલ હું એ કોઈ પર નભતોય નથી, હું આની ઉપર નભું છું. મારે એ કોઈની મારે પડી નથી. તું મને 10 રૂપિયા આપી દે, 100 રૂપિયા આપી દે, 1000 રૂપિયા આપી દે, મારી જિંદગી તમે કઢવી દે. હા, આ જિંદગી તો કાઢવા વાળો એ છે. બાકી તું રવા દે, જવા દે, હું તને ગણું નહીં. આ મને ખુમારી આપી છે, કુમારી આપી છે. આપણે આપણું કર્મ કરતું જવાનું છે, કર્મ કરતા જાવ. હારે કર્મ યોગી મત કેમ હારે. બાપુ
કે એ કર્મના બંધનમાં ન આવવું, કર્મના બંધનમાં ન આવવું. ભાવગીત તો બહુ મોટું છે, પણ અમે નાના હતા ને ત્યાં સ્વાધ્યાયમાં જતા ને એટલે મને એ ગમે છે. મને ગમે છે એકાદી ઘડી ગૌરવ, વાના ઘડીએ ગૌરવવું. હારે દાણા વાવી વિશ્વાસ કેટલો, ખેડૂતને વિશ્વાસ કેટલો. હારે દાણા વાવી કીર્તિ જોતી હોય ને, કીર્તિ કમાવી હોય ને, એ જોઈ જોઈને દાન આપે, એ પોતાના નામે દાન આપે. પણ આપણે કહે છે ને કીર્ત કેરા કોટડા અને પાડ્યા નહીં પડંત, પણ રવા દે કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત પડી જાય. ઘણાની કીર્તિ ઉપર એવી ધૂળ લાગી એ કોઈ સંભાળતું નથી. અને ઘણાના મંદિરો ચણાવેલા હતા એ પડી ગયા, ચબૂતરા ચણાવેલા હતા એ પડી ગયા, એ પડી ગયા, એ પડી ગયા. કીરત કેરા કોટડા પાડ્યા નહીં પડે, અક્ષરમાં લખે તો અક્ષરે ગુહાઈ જાય, સરનામાએ વ્યાઈ જાય. અખંડ કોણ છે આ જગતમાં? અખંડ નામ કોનું છે કે જેના હજારો વર્ષ વેગ્યા છતાં આપણે એને યાદ કરીએ છીએ? હજારો વર્ષો વેગ્યા છતાં આપણે પ્રહલાદને યાદ કરવા પડે, નરસિંહ મહેતાને યાદ કરવા પડે, મીરા, આ બધાને આપણે યાદ કરવા પડે. કેમ? એટલે અખંડ નામની આરાધના કરી છે, અખંડ નામ ધારણ કર્યું છે એટલે અખંડ. પ્રધાનજી કે પણ મેં એવું સાંભળ્યું છે કે જોઈ જોઈને દાન અપાય. જોઈ છે તો કે તો તમારી બુદ્ધિ બરાબર નથી, તો તમે ધનના પ્રભાવથી બોલો છો, તો તમે ધનના પ્રભાવથી બોલો છો. એનું નામ બુદ્ધિધન છે. ઘડીક બુદ્ધિથી વાત કરે, ઘડીક ધનથી વાત કરે. એ પ્રધાનજીનું નામ બુદ્ધિધન હતું. કે મારા જોઈ જોઈને તો દાન અપાય છે, શાસ્ત્રની વિરુદ્ધ આપણે ન જવાય. તો શાસ્ત્રને તમે માનો, સંતોને હું માનું. તમે શાસ્ત્રને માનો, હું સંતોને માનું. આમ દરરોજ હનુમાનજી મહારાજ દાન આપે છે. અને દાનની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી છે. જેમ ધરોડી મૂળિયા નાખી જાય નહીં કોઈ વાત, ગમે એટલી દવા નાખે, ગમે એટલી વાર નિવેદન કરે, છેદન કરે, પણ એ ધરોડી જાય નહીં. એમ હનુમાનજી મહારાજની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી છે. ઘણાએ એની કીર્તિને કલંકિત કરવા માટે ષડયંત્રો રચ્યા છે, પણ કોઈને કારી ફાવી નથી. હનુમાનજી મહારાજનું જીવન પ્રજાની સેવામાં વીતે છે. ક્યારેક ક્યારેક રાજમહેલમાં આવે તો માતાજી એને કહેતા, એની પરંપરાથી હાલ્યું આવે. કાલે આપણે વાત કરી હતી રણસિંહજી મહારાજની. એની જેમ આજે મિલનદેવ માતાએ પણ એને કહ્યું કે મહારાજ આપ આ સેવામાં જ રહેશો તો આપણા જીવનનું શું થાય, આપણા દાંપત્ય જીવનનું શું થાય, આપણે આ રાજગાદીનું શું થાય. અને એ જ પરંપરા, જે પરંપરા રઘુકુળમાં હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય, એ જ પરંપરા હનુમાનજી મહારાજે યાદ કરાવી કે અમારા વડવા પણ એમ કહેતા કે જે લાયક હોય ને એને ગાદી આપી દઈએ. એ પછી દીકરો હોય તોય બોલે અને સામાન્ય માણસ હોય તોય બોલે, લાયક હોય ને એને ગાદી આપી. પણ મહારાજ એવો લાયક તો કોઈ ગોતો, લાયક ગોતો તો કઈ મળી રહે. હા, હનુમાનજી મહારાજ પોકરણમાં કોઈ માણસને દુઃખી જોઈ શકતા નથી. એવા સમયમાં બધા રાજાઓ ભેળા થયા છે. એક મીટિંગ થઈ છે અને બધાએ નક્કી કર્યું
કે અજમલજી મહારાજ જે છે એ સત્યના રસ્તે ચાલે છે, માનવ ધર્મમાં માને છે, નથી કોઈ હવન કરતા, નથી કોઈ દોરા બાંધતા, નથી કોઈ ઉતાર ઉતારતા, નથી કોઈ પલીતા પીતા, કે નથી કોઈ પગમાં બેડિયું પહેરતા, નથી કોઈ તાવા કરતા, નથી કોઈ દાખલા વગાડતા, નથી કોઈ ડાયરા કરતા. આવો રાજા થોડો હાલે, આવો રાજા થોડો હાલે. એક આપણે બધાની દુકાનો બંધ થઈ ગઈ છે, શું કરવું? એ બધા વિચારે કે આને શું કરવું, પણ અજમલજીને પહોંચાય એમ નથી. કેમ કે એની પાસે જીવતા કેટલાઓ છે, એની સામે કોઈ બોલી શકે એવું નથી. એની પાસે એવી તાકાત છે, સત્યમાં તાકાત હોય છે. સત્ય બોલવા વાળાને હંમેશા કચડી નાખવામાં આવ્યા છે. આપણા ઇતિહાસને તમે જોઈ લેજો ગોવિંદભાઈ, આપણા ઇતિહાસમાં તમે જોશો ને તો ખબર પડે સત્ય બોલવા વાળાને કચડી નાખવામાં આવ્યા છે. પણ એ પરાજિત થયા પણ નમ્યા નહીં. આખા વિશ્વને ધ્રુજાવનારો એક વ્યક્તિ એવો છો, આખા વિશ્વને જેને ધ્રુજાવી દીધું, ઓછો રજનીશ આખા વિશ્વને ધ્રુજાવી દીધું. કેવી સત્યતા છે એનામાં, એકને ઉગાડા પડી દીધા. એ છેલ્લામાં છેલ્લા ભગવાન થયા છે રજનીશ. આપણા ભારતમાં છેલ્લા ભગવાન કોઈ થયા છે રજનીશ થયા, એને ભગવાનનું બિરુદ મળ્યું છે. તમે ક્યારેક પુસ્તક તો વાંચજો, ખબર પડે. એને પુસ્તક વાંચજો ક્યારેક ખબર પડે કેવા છે. એ છેલ્લા ભગવાન થયા, એને સત્ય કીધું અને એને ધીમે ધીમે અમેરિકામાં ઝેર આવી મારી નાખવામાં આવ્યા. મરતા એને એમ કીધું આખા જ મારું શરીર પડી જાય, પણ બીજો જન્મ એવો લઈશ ને કે આખા જગતનો ગુરુ કરી દઈશ. ધ્યાન રાખજો, એવો હું જન્મ લઈશ, એવો માણસ બનીને આવીશ